હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને। તો મિત્રો આપણે એક દિવસ મેં વિડીયો મૂક્યો હતો, તાલપત્રી ઓઢીને અમે ખેડૂત મિત્રો બધા આવતા હતા બોલેરામાંથી ઘરે। તો એમાં મિલનભાઈ ચૌહાણની કોમેન્ટ હતી અને મેં એમાં કીધું હતું કે ખેડૂતની હાલત ખેડૂત જ જાણે। તો મિલનભાઈ ચૌહાણ કે જે સન ઓફ ફાર્મર છે અને આપણા ખેડૂતભાઈ જ છે, તો એની કોમેન્ટ એવી હતી કે ભાઈ ખેડૂતને ફિક્સ રેટ નથી મળતો, એના વિશે એક વિડીયો બનાવો। તો એના માટે મિલનભાઈ તમારો પહેલાં ખૂબ ખૂબ આભાર કે તમે ખેડૂત વિશે આટલું વિચારો છો એમ। તો આ મિલનભાઈ તમારી વાત સાચી છે કે કોઈ પણ વ્યક્તિ દુકાને જાય બરાબર, તો ત્યાં વસ્તુનો ભાવ જાણે બરાબર કે ફિક્સ રેટ હોય। 10 રૂપિયાવાળી વસ્તુ તો 10 રૂપિયા જ, ત્યાં લોકો એમ નથી કહેતા કે મને 8માં આપો કે 7માં આપો એમ। અને આપણા ખેડૂત પાસેથી માણસો વસ્તુ લે કે ભાઈ 50ની કિલો છે, કોબી હોય કે ફુલાવર હોય કે મરચાં હોય કે કોઈ પણ વસ્તુ એમ, તો ખેડૂત પાસે આવીને શું કહે કે અમને 40, 45 અથવા તો 35નો આપો ને એમ। તો ખેડૂત ફિક્સ રેટ નથી લઈ શકતો એમ। ખેડૂત રાત દિવસ મહેનત કરે છે, બધું કરે, પણ તો એ ફિક્સ રેટ નથી લઈ શકતો। અને તમે કીધું એમ કે લારી અને ગલ્લાવાળા કે જે ફિક્સ રેટ લઈને ડબલ પૈસા કમાય છે અને ખેડૂત પાસેથી પણ વસ્તુ લઈને ડબલ પૈસા કમાય છે। તો એ તમારો વિચાર છે, એ મને ગમ્યો। અને બીજા બધા ખેડૂત મિત્રોને જો આ વિશે કંઈ જાણતા હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો। મિલનભાઈ ચૌહાણ, તમારો ખૂબ ખૂબ આભાર।